નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી. આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. વાત કરવી છે રીબડાની, વાત કરવી છે અનિરુદ્ધસિંહ જાડેજાની. ગઈકાલે રીબડા ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ત્યારે તેમના દીકરાનું એક નિવેદન સામે આવ્યું હતું. તેમાં એમણે એવું કહ્યું હતું કે સ્વ ઈચ્છાથી લોકો અહીં ભેગા થયા છે, સર્વ સમાજના લોકો છે અને જે પોપટ લાખા સોરઠિયાની હત્યા કરી હતી તે પાટીદાર સમાજના નેતા હતા. ત્યારે હવે રીબડામાં જે ગઈકાલે મહાસંમેલન ક્ષત્રિય સમાજનું હતું એ વિશે તમે શું કહેશો? ધારવીબેન, ગઈકાલે જે રીબડામાં નહીં તો 40-50 હજાર લોકોની હાજરીમાં સંમેલન મળ્યું હોવાનું કહેવાય છે. એ સંમેલનનો આશય સિદ્ધ થઈ ગયો. આશય શું હતો? રાજ્ય સરકાર ઉપર હવે કળશ ઢોળવો. અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા એની સજા માફી જે કરવામાં આવી એની સામે સ્વર્ગસ્થ પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાના પૌત્ર એવા હરેશભાઈએ અરજી કરી કે ભાઈ આ માફી યોગ્ય નથી, તમે આને જેલમાં પૂરી દો આજીવન, એટલે અંતિમ શ્વાસ સુધી. કારણ કે એને કેટલાક નોર્મ્સ પાળ્યા નથી અને બીજું એની જે માફીનામું જે છે જે તે વખતનું ઈ પણ આઉટ ઓફ વે, એટલે કાયદાથી ઉપરવટ જઈને કરવામાં આવ્યું છે. આ અરજી હાઈકોર્ટમાં કરી હતી. એની સામે આ લોકો સુપ્રીમમાં ગયા. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની અરજી માન્ય રાખી, એટલે કે હરેશભાઈ સોરઠિયા એની માન્ય રાખીને એને કીધું કે 4 અઠવાડિયામાં, એટલે હવે 18મી સપ્ટેમ્બર છેલ્લે તો આવ્યું, 18મી સપ્ટેમ્બર સુધીમાં અનિરુદ્ધસિંહે પોલીસમાં સરેન્ડર થવું અને પછી ફેસ કરવું, એટલે કે જેલમાં જવું. હવે આ મરણતોલ નિર્ણય છે. હવે આમાં આમ જુઓ તો બહુ જગ્યા વધતી નથી જેલમાં ગયા વગર. પણ એક સંભાવના જે છે એ એવી છે ટેકનિકાલિટી વાળી. જુઓ બેન, હિન્દુસ્તાનમાં જેટલા કાયદા એના કરતા છટકબારી વધુ, અને જેને જેને ઝીણું કાંતતા આવડતું હોય એ હજી દૂધમાંથી પોરા કાઢી શકે. આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના ફેવરના જે લોકો છે એમાંય કેટલાક કાનૂનવિદો છે, બિલકુલ હોશિયાર લોકો છે. એમાંનું એક નામ છે અમદાવાદના અતુલભાઈ દવે. એને બિલકુલ બારીકાઈથી આનો અભ્યાસ કર્યો અને એ અભ્યાસ કરીને તાર્કિક રીતે એવું સિદ્ધ કરી બતાવ્યું ઓન રેકોર્ડ, અને ભવિષ્યમાં એ પાછું રેકોર્ડ ઉપર આવવાનું છે. અત્યારે તો એ જાહેર સભામાં કહેતા ફરે છે, એની પાછી વાત હકીકત છે. એને એમ કીધું કે જે તે સમયના જેલ અધિક્ષક મિસ્ટર બિટ્સ, એને ટીએસ બિસ્ટે જે આ નિર્ણય કર્યો તો ઈ એકલાએ કર્યો નહોતો. જે અત્યારે સામાન્ય રીતે બજારમાં વાત શું છે કે 24 કલાકમાં એને કરી નાખ્યું, એટલે બધાને એમ લાગે પૈસાને ઢગલો કરી દીધો અને આને કરી નાખ્યું. એમ નથી ભાઈ. ઈ પણ આઈપીએસ કેડરના અધિકારી છે ને, કોઈ હાવ એમને ન કરી નાખે. જો એક વસ્તુ કહું બેન, દુનિયામાં પ્રધાનોથી માંડીને બધાની જેમ ભલામણ જેવી હોય એવી, પણ એક વસ્તુ હંમેશા યાદ રાખો, મોટા ભાગે, એટલે રેર ઓફ ધી રેર કેસને બાદ કરો, કોઈ આઈપીએસ કે આઈએએસ કેડરનો અધિકારી છે ને ક્યારેય પોતાની નોકરી જોખમાય એવું કામ ન કરે. પુરાવા ન રહેવા દે, બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરે. હવે બિટ્સ સાહેબે જે આને સજા માફી કરી એમાં ખાલી બિટ્સ સાહેબ નહોતા. એમાં જે તે સમયના જિલ્લા કલેક્ટર, એ પોલીસ વડા, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જે હોય તે, સેશન કોર્ટ કે જે કોર્ટમાં એનો હાથ હતો કોર્ટના મેજિસ્ટ્રેટ, પછી કેટલાક સામાજિક અગ્રણી, જેને સમિતિ કહેવાય છે. આ સજા માફીની એક સમિતિ હોય છે, તેમાં સરકારી ગેરસરકારી બધા, ઈ બધાની એમાં સહી છે, અનુમતિ છે. અને એ બધાએ કીધું કે ભાઈ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાએ આજીવન કેદમાં 18 વર્ષની સજા ભોગવી લીધી. સજા દરમિયાન એના તરફથી બીજા કોઈ દંગા ફસાદ કે કોઈ માથાકૂટ થઈ નથી. એનું વર્તન બિલકુલ યોગ્ય હતું. અને 26મી જાન્યુઆરીએ જે કેટલાક લોકોને છોડવાની વાતો આવતી હોય છે, 26મી જાન્યુઆરી ને 15મી ઓગસ્ટ, આપણે ત્યાં 2 રાષ્ટ્રીય પર્વો છે, એમાં
આવા કેટલાક આમાં આ તો અલગ કેસ જુદી વાત છે, પણ મોટા ભાગે જે આજીવન કેદ હોય યા તો વર્ષોથી હોય તો અમુક ની કાયા ખતમ થવાની આરે હોય માની લ્યો, તો પછી એમ માને કે હવે આ કોઈ સમાજ માટે બહુ બોજારૂપ નથી, એની સજા હવે એને જેલમાં પાછું એનું વર્તન ઠીક હોય તો એમ કહી દે કે ભાઈ એક ભૂલ થઈ ગઈ હશે પણ હવે એને છોડી દો, એટલે એના પરિવાર સાથે શેષ જીવનથી ગાળી શકે. એવી અરજી અનિરુદ્ધસિંહના પરિવારે પણ કરેલી. પરિવારે કરી એટલે બીટ સાહેબ ત્યારે જે તે સમયે હતા એટલે પેલા જુનાગઢ જેલમાં અરજી કરીને બીટ સાહેબ સુધી વાત પહોંચી હતી. એને કીધું ભાઈ એમાં અનિરુદ્ધસિંહનું પણ નામ હતું, પણ જુનાગઢના જેલર જે તે સમયના હતા એને બાકીના 6 લોકોને આવી નામ મોકલાવ્યા કે આ 6 પણ હવે છૂટવાને પાત્ર છે. એમાં અનિરુદ્ધસિંહનું નામ મૂકવાનું હતું, છતાં મૂકાણું નહીં અથવા મૂક્યું નહીં, બેમાંથી એક ટેકનિકલ જે વાંધો હોય તે. એટલે શું થયું, 6 જણા છૂટ્યા, અનિરુદ્ધસિંહ ન છૂટા દાખલા તરીકે, એટલે 26મી ન છૂટે એવી હાલત થઈ. આ વાત હું 25મી કરું છું. એટલે અનિરુદ્ધસિંહે પછી બીટ સાહેબને વાત કરી, ભાઈ અમારી બધી આ બધી જ માન્ય રહી ગઈ છે, મેં અગાઉ તમને જે કીધું બધા અધિકારીઓના અભિપ્રાય આવી ગયા છે. ઇવન દો સ્વયં સ્વર્ગસ્થ પોપટ લાખા સોરઠિયા એના પુત્ર લલિતભાઈ જે તે સમયે એની પણ આપણે જૂના અખબારોમાં સાંભળેલું વાંચેલું કે કોઈએ એનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હોય ને, સૌથી પહેલી તો એનો જ લે ને. તો જો જે તે સમયે આ છૂટી ગયા થી પછી તો આ 7 વર્ષ વીતી ગયા, વાંધો હોય તો લલિતભાઈ લીધો હોવો જોઈએ ને. અત્યારે વાંધો તો હરેશભાઈ લીધો, એ લલિતભાઈ ના દીકરા છે, તો લલિતભાઈએ કેમ વાંધો ન લીધો એમ. એટલે એમ માનવામાં આવે કે એનો પણ અભિપ્રાય હશે કે ભાઈ વાંધો નહીં હવે છૂટે. તો એ વાત બીટ સાહેબ સુધી ગઈ, એટલે બીટ સાહેબે શું કર્યું કે ભાઈ વાત સાચી, એને જુનાગઢ જેલર ને કીધું કે ભાઈ આ છોડવાના હતા કેમ નામ ન આપ્યું, ઓલા કે ગેંગે ફેફે કર્યા હોય જે હોય તે. અંતે પછી બીટ સાહેબે પોતાની જે સત્તા હોય એને રૂએ એને કીધું કે આનું નામ ઉમેરી દો. આ રીતે આપણે જે બજારમાં વાત આવી ને કે 24 કલાકમાં છોડી દીધા, એ કોથળો ઠલવી દીધો એમ નહીં. 24 કલાક ખરા, પણ એની પ્રોસેસ તો લાંબી આવતી હતી. ખાલી જુનાગઢના જેલરે ભૂલ કરી હતી એમ માની અને આ થયું. હવે એની પાછળ આ પરમ સત્ય હું કઉ છું એવી વાત નથી. પછી બધા લોકો જે આશંકાઓ વ્યક્ત કરે છે એ એની કક્ષાએ છે, સમજી લો. કારણ કે એ લોક મુખે બોલાય છે, એના પુરાવા તો હોય નહીં, લાંચની રસીદ ન હોય એમ. બધા એમ કે છે કે બીટ સાહેબ થી માંડીને બધાને આને ફોડી લીધા. હવે એ તો એમાં તો ગામને મોઢે ગરણા ન બંધાય, પણ લીગલી જે વાત છે એ આ છે, સમજો. અને કોર્ટ હોય કે ગમે ત્યાં લીગલી જ બધું ઉભું રહે ને, તથાકથિત વાત ના હાલે. એમ તો અમિત શાહ ઉપર દુનિયાભરના આરોપો વિશે દુનિયાભરના લોકો ગમે એટલી વાતો કરે છે. અત્યારે ગૃહમંત્રી છે એ છે, તમે એને એમ ન કહી શકો કે આમને તેમ બોલાય ઘણું બધું, પણ એવું ન હોય. એટલે લીગલી આ જે વાત છે એ ગઈકાલે રીબડામાં જે સંમેલન મળ્યું ક્ષત્રિય સહિતના 18 વર્ણના લોકોનું, એમાં આ વાત કહેવામાં આવી કે ભાઈ સાવ આવું નથી. એક આમ છે ને કે ખોટે ખોટે આખું દંગલ મચાવાઈ રહ્યું છે સમજ્યા હાણા વગર. એટલે એ ભાઈઓએ કીધું કે આપણે કોઈની વિરુદ્ધમાં, આમાં ઈશારા બિશારા તો બહુ થતા હોય, આ કોકના ઈશારે થયું, કોક કોણ છે આખી દુનિયાને ખબર છે, પણ ભલામણા આદેશ કોર્ટનો છે. અને હાવ કોર્ટમાં એવું બધું હાલતું હોય તો હદ થઈ જાય બેન, તમે સમજી લ્યો. તો પછી ક્યાંય ક્યાં કરવા જેવું રહ્યું, સમજી લ્યો. પોલીસ, કોર્ટ, પત્રકાર, ધર્મગુરુઓ, બધે રાજકારણ, બધે સત્યાનાશ થઈ ગયો છે. તો હવે એક કોર્ટમાં માણસને થોડોક આશરો રહ્યો કે ન્યા વાંધો નથી. અને ક્યાંક ક્યાંક એવા બનાવ બને છે કે આપણને હજી આપણી શ્રદ્ધા ટકી રહી અદાલત ઉપર. ક્યાં દેવે ગૌડા, એ ભારતના પૂર્વ વડાપ્રધાન હતા, એના પૌત્રની સામે યૌનાચારના બધા કેસ હતા, એને આજીવન કેદ થઈ. નહીતર એના છેડા નહીં હોય, વડાપ્રધાન થી મોટું તો કોણ હોય, એના છેડા તો હશે ને. પાછા એના છોકરા બોકરા તો હજી મંત્રી છે પાછા એમ. તો અદાલત પાસે હજી આપણે એવી આશા રાખી શકીએ કે ત્યાં હજી થોડુંક કંઈક માનવતા અથવા તો ન્યાયની વ્યવસ્થા છે. એટલે આ નિર્ણય અદાલતનો છે. બધાને એવી શંકા છે કે આ ફલાણા ભાઈએ કરાવ્યું, હવે એનો તો કોઈ પુરાવો નથી. પણ ગઈકાલે રીબડામાં જે સંમેલન થયું એને બીજી રીતે તમે જુઓ તો બિલકુલ દુરંદેશી ભર્યું અને હજી આશાનું કિરણ જળવાઈ દે એવું હતું. શું હતું? બહુ નોંધેબલ વાત કહું. સામાન્ય રીતે આવા જે ફંક્શનો થાય, આવા જે સંમેલનો થાય, એમાં ખાસ કરીને દરબાર કોમ વિશેના કે એવા હોય
એમાં માર ધાડ ને જીવે દાતાર, ઓહા પોહ બહુ મચી જાય. હું નહીં ને તું નહીં ને આમ ને તેમ ને બે ફામ બોલતા હોય. મરજો ને કા મારજો ને પીઠમાં દેજો લગાર ને સૈયર મેણા મારશે ને કાયર નરની નાર ને. આવું બધું બહુ થતું હોય કે બાકા ઝીક બોલાવે અને ગમે એના નામ લઈને ગમે એ ગોફણિયા ઘાવ ઝીકે. અને 3 જણાએ તો પકડવા પડે એવા કેટલાક ને તો પોતારે આવી જતા હોય. સમજી લ્યો, મંડે હવામાં તલવારું વીંજવા. પણ કાલ કેવું થયું બેન, કાલે બિલકુલ શાંત ચિત્તે સમજદારી પૂર્વક એક એક શબ્દ તોડી જોખીને બોલવામાં આવ્યો. એક ભાઈ ખાલી વચ્ચે ઉભા થઈ જુનાગઢના, અને એને ખાલી એક નામ જોગ વાત શરૂ કરી ભેગું જ એને બેહાડી દેવામાં આવ્યો. સોરી, બેસી જાઓ, એવું કઈ નથી કરવાનું. આપણે કોઈની સામે બ્લેમ કરવા ભેગા થયા નથી, આક્ષેપ કરવા ભેગા થયા નથી. આપણે શું કરવા ભેગા થયા છીએ એ કે ભાઈ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને જે રીતે માફી આપવામાં આવી એ કોઈ કાળું ધોળું નથી, ગેરકાનૂની નથી, ગેરકાયદેસર નથી. બધું જ વ્યવસ્થિત કરવામાં આવ્યું છે, ઓન રેકોર્ડ. એટલે સુપ્રીમ કોર્ટે એક બારી રાખી છે. સુપ્રીમ કોર્ટે પેલા સરેન્ડર ની વાત કરી, 18મી સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થઈ જાવ, જેલમાં વયા જાવ. પણ પછી બીજી એક બારી રાખી છે. આરી શું રાખી? એને રાજ્ય સરકારને એમ કીધું કે તમે એક કમિટી બનાવો અને એ કમિટીને કયો કે જે બીટ સાહેબે આને સજા માફી કરી છે એને તમે કન્સિડર કરો છો કે કેમ, હા કે ના. એટલે કે એ સજા યોગ્ય, માફી આપવામાં આવી એને રાજ્ય સરકાર યોગ્ય માને છે કે નહીં, એ તમે મને રિપોર્ટ આપો. યોગ્ય માનો તો વાત પૂરી થાય, ન માનો તો જેલ સિવાય છૂટકો નથી. ઓકે, ઈ જે બારી છે થોડીક, ઈ બિરબલની ખીચડી જેવું છે. ભલે આમ દૂર દૂર આપણે વાર્તામાં આવતું ખીચડી પાકે ને હેઠે અહીંયા આમ આગ લગાડે, એના જેવું છે કે ભાઈ દૂરથી પણ તમે દીવો ભાળો તો ભાઈ એના તાપથી તમે જીરવી ગયા. એક માણસને કહેવામાં આવ્યું તમે ઠંડીમાં જીવી બતાવો, ઓલો પાણીમાં જીવી બતાવો. તો હવારે કીધું કે ભાઈ આવું કેમ હોય, તમે જીવી જ ન શકો. પછી ઓલા બુદ્ધિપૂર્વક કીધું સામે વાળા કે જો ઓલો દીવડો બળે છે ને 2-4 કિલોમીટર દૂરની વાતો, એ દીવડાના તાપથી આ ભાઈ બચી ગયો છે. આવું આવ્યું એટલે બિરબલે પછી રસ્તો કાઢ્યો. હવારે ખીચડી મૂકી અને નીચે એકાદ નહીં પણ વાહડા જેટલા નીચે ચૂલો મૂક્યો, ઉપર ખીચડી મૂકી. તો ઓલા રાજાએ આવ્યા ને એમ કીધું આવી રીતે કોઈ ખીચડી પાકે? તો એને કીધું 4 કિલોમીટર દૂરથી જો દીવાના તાપથી આ માણસ બચી ગયો એમ તમે માનતા હો તો આ તો એક વાહડા જેટલું જ દૂર છે, નહીં ખીચડી પાકી જાય? એટલે એને સમજાઈ ગયું કે ગઈકાલે આપણે કર્યું એ ખોટું કર્યું. એવી રીતે આ લોકો એમ કે છે, એટલે કે ગઈકાલના સંમેલનમાં જે બૌદ્ધિકો ભેગા થયા હતા ઈ કે ભલા માણસ, જે કહેવામાં આવે છે કે ફલાણાભાઈના કહેવાથી ઢીકણાભાઈએ કાવડિયાના કોથળા લઈને કે ગમે એમ કરીને છોડી મૂક્યા, એમ નથી. એને લીગલી છોડવામાં આવ્યા છે. પણ માની લ્યો કે ઇનલીગલ હોત કે કઈ ખોટું થયું હોત તો જે તે સમયે જે તે લોકોએ વાંધો લેવો જોઈએ ને. ઇવન તો સરકારે વાંધો નતો લીધો. 7 વર્ષ વયા ગયા, 2018 થી માંડીને અત્યાર સુધી 25 હાલે છે. 7 વર્ષમાં ન તો સરકારે વાંધો લીધો, ન તો પોપટલાખા સોરઠિયાના દીકરાએ કે ઈ પરિવારે કોઈએ વાંધો લીધો, ન બીજા કોઈએ લીધો. હવે 7 વર્ષે એના પૌત્ર હરેશભાઈ અચાનક એમ કે જાગે છે અને ઈ અરજી કરે ને બધા માન્ય રહી જાય. ઈ ખોટું છે એવું ગઈકાલના સંમેલનમાં કહેવામાં આવ્યું. 7 વર્ષ બાદ જે એમને અરજી દાખલ કરી છે એની પાછળનું કોઈ કારણ હોય શકે? તમને શું લાગે છે? ઈ ગલગલિયા જેવું છે બેન. બધાને આ પ્રશ્ન પૂછવા છે ને માને છે કે બસ જયરાજસિંહ નામ આવી જાય તો જમાવટ થઈ જાય. એવું નથી ભાઈ. સાંભળો, બધાને આ જ વાતો છે. 2 જણા કપાઈ મરે તો મજા આવે એમ આપણે કહીએ ને કે હળગે તો તાપીએ, એવું નથી. જયરાજસિંહ નું છે દરેક ને વાંધો તો ઈ જ છે ને. ભાજપ આક્ષેપ કરે કોંગ્રેસ સામે, કોંગ્રેસ આક્ષેપ કરે ભાજપ સામે. શંકા બધાને શંકા કરવાનો તો દુનિયાના અધિકાર છે, પણ એનું કોઈ પુરાવો છે એમ કઉ છું. હવે ઈ મભમ એટલા માટે રાખવું પડે કે આપણી પાસે પુરાવો નથી. શંકા આખી દુનિયાને છે, પણ એના કહેવાથી આ ભાઈએ કર્યું હોય ને આ ભાઈના કહેવાથી અદાલત થોડી માની જાય, એમ મારું કહેવાનું છે. ઈ આ અદાલતમાં એમ હોય કે ભાઈ બાપુનો ફોન આવે, જયરાજસિંહ બાપુનો, તો આપણે એવું તો ના હોય એમ. પણ આ સજા માફી કન્ટિન્યુ રાખવાની પ્રક્રિયા આખી કાયદાકીય પ્રક્રિયા છે, કોર્ટની મેટર છે, કોર્ટ નિર્ણય કરે. તો તમને લાગે છે કે આજે મહાસંમેલન ક્ષત્રિય સમાજનું ભેગું થયું એ સરકાર પર અસર કરશે કે કોર્ટ પર તેની અસર કોઈ થશે?
બિલકુલ બેન થઈ શકે. આ તો સરકારે એમાં બુદ્ધિપૂર્વક રાજી હોય, કારણ કે સુપ્રીમ કોર્ટે સ્વયં કીધું છે ને કે સરકાર એક કમિટી બનાવે જે સજા માફીની આ જે વાત છે યોગ્ય છે કે કેમ કન્સિડર કરે અને અમને રિપોર્ટ આપે. હવે ટૂંકમાં ઓળિયો ઘોળિયો તો સરકાર ઉપર ગયો. હવે સરકારમાં બધી જ વ્યવસ્થા, સરકારે કાંઈ નવું તો કરવાનું છે નહીં. સરકાર શું કરી શકે, જે એ કમિટી બનાવે અને માની લો કે એમ કે સમજાણ પૂર્વક કે ભાઈ આ અમે કન્સિડર કરીએ છીએ, કારણ કે અમે તો 7 વર્ષ સુધી તો એને કઈ કર્યું તો નહીં સરકારે વિરોધ તો. આજને કાલ થોડા છૂટી ગયા, એ પછી તો બીટ સાહેબ નિવૃત્ત થઈ ગયા, તો તે દિવસે વાંધો તો લેવો જોઈએ ને. હવે જેમ એમ કહેવામાં આવે છે કે આ તો ઉપરવટ જઈને કરવામાં આવ્યો, કે બીટ સાહેબે પોતાની રીતે કરી નાખ્યો, સરકારને પૂછ્યું નહીં, તો તે દી સરકાર ક્યાં ગઈ હતી? એટલે ઓળિયો ગોળિયો સરકાર ઉપર આવ્યો. અને સરકાર તો હંમેશા ફ્લેક્સિબલ હોય છે, સરકાર પ્રેક્ટિકલ હોય છે, એ ઓર્થોડોક્સ નથી હોતી. ઓર્થોડોક્સ એટલે એક ને એક બે જ થાય, એ ઓર્થોડોક્સ. પણ બે હાવજ જેવા માણા ભેગા થાય તો 21 જણા નહીં ભારી પડે, એક ને 11 થાય. તમે સમજ્યા? એ એક ઠેકાણે આમ ઇન્ટરવ્યુ ચાલતા હતા બધાના, પ્રશ્ન પૂછવામાં આવે કે એક ને એક કેટલા થાય, તો ઓલા બધા કે 2, નેક્સ્ટ. એક ને એક કેટલા થાય કે 2, નેક્સ્ટ. બધાને કાઢી મૂકે. ઓલા બધાને જાણો આપણે જવાબ તો સાચો દઈએ છીએ, તો આ આપણને ક્યાં કાઢી મૂકે? છેલ્લો માણસ ગયો, એને પૂછ્યું ભાઈ શું થયું? ભાઈ અમને એક ને એક કેટલા થાય, મેં 2 કીધા તોય કાઢી મૂક્યો. ઓલો સમજી ગયો, એનો વારો આવ્યો એટલે પૂછ્યું કે એક ને એક કેટલા થાય, એટલે ઓલા ભાઈએ કીધું ઇન્ટરવ્યુ વાળા કે આમ 2 થાય, તમારે કેટલા કરવા? એ ગયો નહીં, એ કરી દઉં. એ કે તો તું આવતો રહે, તારા જેવાની જ જરૂર છે. એક ને એક 2 થાય તો અમને ખબર છે, અમારે 11 કરવા હોય તો કે ઈ હું કરી દઈશ, તો તું આવતો રહે. એમ આ કેસમાં પણ એવી વાત છે કે સરકાર હવે સરકાર ઉપર ઓળિયો ઘોળિયો છે. એટલે ક્ષત્રિય સહિતના 18 વર્ણ ભેગા થઈને પ્રેશર ઉભું કર્યું સરકાર ઉપર કે ભાઈ તમે ઈ જે જૂની માફીનામું જે છે બીટ સાહેબ વાળું, તમે એને કન્સિડર કરો, એને માન્ય રાખો, એટલે ગાંઠો છટકે. અને સરકાર કરી શકે. શું કામ? અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા પણ અત્યારે ભાજપમાં છે. સામે રાઇવલ જેનો આમાં સીધો કોઈ રોલ નથી, આગળ પાછળ જવા દો, એ જયરાજસિંહ ટેમુભા જાડેજા, તો એ છે તો ભાજપમાં, સમજો. એટલે બંને વચ્ચેના વૈમનસ્યને કારણે જ આ બધો ડખો બહુ ચાલે છે, આખી દુનિયા જાણે છે. એટલે ભારતીય જનતા પાર્ટી આમાં બચલો રસ્તો કાઢે કે ભાઈ બોલો શું કરવું છે. જો હું કન્સિડર ન કરું, એટલે કે સરકાર કન્સિડર ન કરે, તો અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને આખી જિંદગી અંતિમ શ્વાસ સુધી જેલના સળિયા ગણવા પડે. સામે પક્ષે હવે અનિરુદ્ધસિંહને માની લો કે જેલમાં જ રહેવું પડે, તો તમે શું માનો બેન? એક માણસને ઈ કટાઈને મરવા કરતા તો કપાઈને મરી ન જાય? આ બધા સિંહના બચ્ચા છે, સમજી લ્યો. આ કોઈ રેંજી પેંજી નથી. તમે દુનિયા ગમે એ માને, હવે એને ખબર જ છે કે જેલમાં જ મરવાનું છે, તો હજી બીજું કઈક કરીને મરવું, એવું ન થાય? થાય ને. અત્યારે તો ફરાર છે, ક્યાં પકડાણા નથી. પછી પકડા કેદી કઈક સત્યાનાશ કાઢી નાખશે, પછી કે માર નાખો તમારી તાકાત, કા પોતે ગોળી ખાઈ જાય. પણ એક વખત ઠામ માર નાખે એના શત્રુ હોય એને, ન કરી શકે, તો લોહિયાળ ક્રાંતિ પાછી શરૂ થાય કે નહીં? અને દુનિયામાં ગમે એટલી સિક્યુરિટી હોય, સમજો, આમ ભલે લોકો કહેવાય કે પાંચમની છઠ નથી થતી, રાજીવ ગાંધીને કેટલી સિક્યુરિટી Z+ હતી કે નહીં? હાર પહેરાવા વાળી બાઈ આવીને ન ફૂકી માર્યા. એટલે દુનિયામાં બધું જ સંભવ છે, અને મરણીય મરતા ક્યાં નહીં કરતા, એવી કહેવત છે. અનિરુદ્ધસિંહને જયારે એમ નક્કી થઈ જાય, દાખલા તરીકે કે 1,00,00,000% હવે મારે જેલમાં છેલ્લા શ્વાસ લેવાના છે, તો તમે શું માનો? હનુમાન ચાલીસા બોલતા બોલતા મરી જાય એમ? લાવો માળા ભેગો લો. અરે મરી જવું, બોમ્બ જેવો બની જાય માણસ, બોમ્બ જેવો, અને કંઈક ને ફૂકી મારીને પછી મરે. તો એવી રાહ જોઈને બેઠેલા લોકો જે છે, ઈ લોકોને ગલગલિયા ભલે થાય. અને આપણે ડિબેટ કરીએ છીએ, આપણે એવી ડિબેટ નથી કરતા કે શું થાય, આપણે એમ કહીએ છીએ કે સાવધાન, બહુ મોટો લોહિયાળ પડાવ આવે એના કરતા બુદ્ધિપૂર્વક બધા રહ્યો. બંને બાજુ જયરાજસિંહ ટેમુભા જાડેજા અને અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, બે ઘરાના, કહું છું, બે ક્ષત્રિય સમાજ માટે બહુ મોટા ઘરાના છે. એનો ઇતિહાસ ભૂગોળ જવા દો, ભૂતકાળમાં થઈ જ ગયું છે, ઇતિહાસ પલટાવી શકતા તો નથી, પરંતુ નવો ઇતિહાસ રચી તો શકાય છે.
જે બંને પરિવાર થોડે ઘણે અંશે રચી રહ્યા છે, દાન ધર્મ ઇત્યાદિ કરીને, કોકને મદદ વગેરે કરીને, એની સ્ટાઇલ થી કરે એટલે આપણને લાગે કે હજી દબંગાઈ છે. તો દબંગાઈ જ હોય. આમાં સુવાળા લોકોએ તો હુડ કાઢ્યું. દબંગાઈ નહીં, એમ જ હાલે. અદાલતમાં કેસ નથી પેન્ડિંગ હજારો વર્ષોથી. તમે જો લાખો કેસ પડ્યા છે, 20 વર્ષ, 30 વર્ષ, તો એને શું કરી લેવા? હવે મને 30 વર્ષ જેલમાં ઘાલીને પછી છોડે જગદીશભાઈ નિર્દોષ, તો ક્યાં રામનાથ પરમ લઈ જાવ તો થાય? નિર્દોષ એટલે મહાણે લઈ જાવ તો પછી શું કામનું? અટાણે ને અટાણે હું દોષિત હોઉં તો ફાંસીએ ચડાવી દેવાય, નિર્દોષ હોય તો છોડી મૂકવું જોઈએ. એને બદલે મારો 20 વર્ષ તો કેસ હાલે છે, એનો શું મતલબ? એટલે આપણે જેને દબંગાઈ કહીએ છીએ એ ઓન ધ સ્પોટ ન્યાય છે. પછી એમાં ક્યારેક ઈધર ઉધર થઈ જાય તો હાથથી તોળાતા હોય ને તો ગધેડા ધડામાં જતા હોય. કેટલીક વખત આવું થાય. તમે ને હું હાલતા જાય ને કેટલી કીડી કતડાઈ જાય છે, નથી કતડાઈ જતી? આપણને ખબર નથી હોતી, કારણ કે તમે હાલ્યા જાઓ છો. કીડી તમારી હવે નાની છે. એમ કેટલાક ગુના મોટા મોટા આ બધા માણસો જે દબંગાઈ વાળા જે છે એ નિર્ણયો કરે, એમાં ક્યારેક આવું થતું હોય, એવો ના નહીં. પણ મોટા ભાગના કિસ્સામાં આજ સુધીમાં ક્યાંય આપણે એવું નથી સાંભળ્યું કે અનિરુદ્ધસિંહના દરબારમાં કે જયરાજસિંહના દરબારમાંથી કોઈ માણસ એવી રીતે પાછો આવ્યો કે ભાઈ મને મરાઈ ગયો, હું ભાંગી ગયો. એ અમુક એમ જ એક જાન છૂટી, કાંઈ એક નિર્ણય પતી ગયો, ઓન ધ સ્પોટ ફાસલા થાય. તો એ બે ઘરાના, એમાં બે માંથી કોઈને કોઈ પ્રકારનું ન પૂરી શકાય એવું નુકસાન જાય, એના કરતા ડાયા માણસો ભારતીય જનતા પાર્ટી જસ લે તો સૌથી સારું. આપણે તો એમ કહીએ છીએ, ભાજપે તો બુદ્ધિપૂર્વક જસ લેવો જોઈએ. બે એના ને એના છે, અને ધારે તો સમજાવી શકે તો એને સમજાવી. વચ્ચે કોક, મેં કીધું ભૂતકાળમાં એક પ્રયોગો થઈ ચુક્યા છે. ગધેથડના લાલ બાપુ જેવા પવિત્ર કોઈ ખોળિયું હોય, જે અમસ્તું આમ તમે જુઓ તો સાંસારિક રીતે તો ક્ષત્રિય ખોળિયું છે, તો એવા તપસ્વી, એવા સાધક, એવા સંત મૂર્તિ, એ બેની માથે હાથ રાખીને કે ભાઈ સાહેબ, બે ના છોકરા ખાના છે. એક ગણેશ ગોંડલ જે જયરાજસિંહ ના દીકરા છે, આ બાજુ રાજદીપસિંહ છે. બેન તમે એને જુઓ કે મળો. આ તો ઠીક, હવે એની પાછળ બધું નામ લાગે છે ને બધી આખી દંત કથાઓ છે, એ જુદી વાત છે. પણ અન્યથા એની પાસે જે સંપત્તિ છે, જે શક્તિ છે, એનો જો સદુપયોગ થાય તો ક્ષત્રિય સમાજનો દબદબો અત્યારે છે ને કરતા 10 ગણો થઈ જાય. બોલો, એનો પડ્યા બોલ ઝીલા એવી એની ક્ષમતા છે બેયની. રાજદીપસિંહ છોકરો છે, મેં તો સાંભળ્યું, 1-2 વખત હું મળ્યો છું, અલગ જલગ, હજી બહુ ઓળખાણ નથી થઈ, પણ એકાદ કાર્યક્રમમાં હું મળ્યો છું, બસ જિંદગીમાં પહેલી ને છેલ્લી વખત હજી સુધીમાં. પણ તમે જુઓ યાર, એમ નથી લાગતું કે આ લોકો આવા છે કે જે લોહિયાળ હોય ને એના એની સીન સપાટા આવ્યા એમાં ના નહીં. જોંગા બોંગા જેવી ગાડી હોય ને 8-10 બાઉન્સરો હોય ને ઉતરે તો કોઈ ફિલ્મના હિરોઈન જેમ આવે ને, એ બધું તો છે જ બિહાર સ્ટાઇલ. એમાં જરાય ના નથી. બે એ બાબતમાં ખાનખાના હવે છે તો છે. હવે એમાં કઈ ના નથી પડાતી. પણ એને જો હવળે રસ્તે, અવળે ને બદલે હવળે રસ્તે, હજી બધાની પાસે સમય છે. જો હવળે રસ્તે વાળે તો એની પાસે નાખા માગની એટલી સંપત્તિ અને શક્તિ છે, એનો સદુપયોગ થાય અને આખો લોહિયાળ ઇતિહાસી ભૂતકાળ બની જાય. અન્યથા શું થશે ધારવીબેન, આ બધાને ગલગલિયા જે કોઈ લોકો વચેટિયા છે એને શું ગલગલિયા કે જયરાજસિંહના ઈશારામ થયું, પુષ્કળભાઈના ઈશારામ થયું, આવું કરીને હું માથું ભટકાવવું છે. મરે તો તમે મરો, પછી અમે હંધાય તાળીઓ પાડીને જોઈએ. આખું દુનિયા કે અમે તમારી સાથે છીએ, તમે આગળ વધો. કોઈ કૂતરું સાથે નથી હોતું. જયરાજસિંહ જેલમાં, આપણે ભાઈ જેલમાં જવાનો હોય, ધારો કે અનિરુદ્ધસિંહ, કોઈએ કીધું કે ભાઈ તમે જાઓ તો અમે બધા આવશું જેલ ભરો આંદોલન, એક માણસે બોલ્યા નહીં, જય માતાજી એમ તમારી સાથે, બધી વાત સાચી. પણ માની લો કે જેલમાં જવાનું થાય આજીવન, તો આ બધા એમ કીધું પણ તો એક કામ કરો, અમે 1.5 લાખ માણસ જેલમાં જાઉં થાય કલ્લે, કા કોઈ નથી બોલતું? કોઈ હોય નહીં ભાઈ. હવે તમે જાઓ અને તમારા જીવના, પછી બાકી બધું વધ્યું હોય જેના હાથમાં એના મોંમાં એવું હોય. એટલે આ બધું સમજવા જેવી વસ્તુ છે. આમાં કઈ ખોતરવાની જરૂર નથી. એમ કરવાથી કઈ ફાયદો નથી. એમ કરવાથી ઉલટાનું ભયંકર, જે નવી પેઢીને ખબર જ નથી એવો લોહિયાળ ઇતિહાસનું પુનરાવર્તન થાય, એ સમાજના હિતમાં થોડું છે. અત્યારે ધગધગતો વાતાવરણ તો ભારેલા અગ્નિ જેવું તો છે. એટલે હું તમને કહું, ગઈકાલની રીબડાની સભા જે થઈ, મારી દ્રષ્ટિએ કહું તો ઐતિહાસિક છે. શું કામ? કોઈ માણસે મૂછે તાબો દીધો નહીં, કોઈ તાણા ન રહ્યા એવી હાલતમાં ન રહ્યા. બધાએ ભયંકર સંયમ જાળવ્યું, કાનૂની જ વાત કરી અને સરકાર ઉપર કળશ ઢોળ્યો કે ભાઈ, અને સરકાર ઉપર એટલા માટે સરકારે ઓછી માયા નથી, એને દોયા છે બેયને.
જયરાજસિંહ બાપુ પાસેથી કામ લીધા દુનિયાના અને અનિરુદ્ધસિંહ જાડેજા પાસેથી પણ લીધા. તમને કહું બેયનો ભરપૂર ઉપયોગ, અતિ ઉપયોગ ને દુરુપયોગ બધું કર્યું છે. તો હવે એને કે ભાઈ તમે માણા થાવ, બે બિલાડીને બધવીને તમારું પેટ ભર્યું તો હવે હાવ રાખો. એટલે સરકારે આ સંમેલન થયા પછીથી થોડુંક વિચારે અને આઉટ ઓફ વે જઈને થોડીક ટીકા ટિપ્પણી થશે કદાચ કે ભાઈ આ તમે આવો કેસમાંથી છોડી દે વગેરે વગેરે, પણ જે ગણો તે છે હંધાય એક જ ઠામડાના એક જ વાસણમાં બનેલી વાનગી છે. થોડી થોડી અલગ અલગ પીરસી દો એટલે વાત પૂરી થાય. એમ સરવાળે તમને કહું તો ગઈકાલનું સંમેલન માઇલસ્ટોન સમૂહ છે. એમાં કાનૂની પ્રક્રિયાની જ એમાં દુહાઈ દેવામાં આવી. કોઈ વટવચનની કે પ્રીત ખાંડાની ધાર એમ કોઈએ શમશેર વીંજી નથી, કોઈએ મૂછેતા દીધો નથી, કોઈએ આકલા પડકારા કર્યા નથી, કોઈએ રીબડાથી માંડી હાલો વાયા ગોંડલ થઈને જઈએ ને અમુક ઠેકાણે જઈને ખોખારા ખાતા જાય એવું કાંઈ કર્યું નથી. બધા રીતસર આવ્યા. કોઈ સ્ટેજ નતું, કોઈ માઇક હતું પણ સ્ટેજ નહીં કે કોઈ ફરણાભાઈ આવે મંચ ઉપર બેસે બીજા હેઠે કાંઈ નહીં. જ્યાં અનિરુદ્ધસિંહ જાડેજાએ મંદિર બનાવ્યું છે હનુમાનજીનું, એના પટાંગણમાં ભેગા થયા બધા લોકો, હજારોની સંખ્યામાં ભેગા થયા. એમાં સિલેક્ટેડ લોકોને બોલવાનું કીધું નહીં, બધા સંયમિત, કારણ કે એને કહી દેવામાં આવ્યું હતું બોલતી વખતે ભાઈ જાળવા જાજો, તમારે કોઈએ તમારા તામા ને તામા બોલવાની જરૂર નથી. અને જે કાંઈ ઘટના બને એ આના ઉપર જ નિર્ભર હતી. જો ગઈકાલે કંઈક વાંકા ચૂકું થયું હોત, જેમ તેમ બોલાણું હોત, જેવા તેવા શબ્દનો પ્રયોગ થયો હોત તો હજી વધુ જાડું થાતો. પણ સંયમ જાળવો એટલે જેમ સુપ્રીમ કોર્ટે સરકારને કીધું કે તમે કમિટી બનાવો ને આને તમે કન્સિડર કરો છો કે નહીં એનો રિપોર્ટ આપો, એવી જે બારી એક મળી, આ નિર્ણયથી જે બારી મળી એવી એક બારી આ સંમેલન થકી પણ મળી કે જો ભાઈ હજી બધા સવિનય અને સંયમી રીતે વર્તા છે. એટલે સરકારની પાસે પણ એક બારી ખુલી કે ભાઈ આપણે એક સમિતિ બનાવીએ અને એ સમિતિ કન્સિડર કરે કે ભાઈ હશે હવે બીત ગઈ સો બાદ ગઈ, હવે તમે ઝઘડોમાં. સરકાર પાસે પણ જસ લેવા માટે અતિ ઉત્તમ મોકો છે. કારણ કે બે અત્યારે તમે જુઓ બે બાજુ આમ તો સરકારનો હાથ ઉપર છે, નીચે તો હતો જ હતો, હવે થોડોક ઉપર પણ છે અને એટલે સમજાવી શકે એમ છે. સ્થિતિ બેન અત્યારે કેવી છે હું તમને કહું, બીક છે બંને તરફ નુકસાન છે. બીક છે બંને તરફ નુકસાન છે. દોસ્ત છે દાના બધા અને દુશ્મન બધા નાદાન છે. જે ગુલામી માથું ઉંચકવા નથી દેતી કદી, જે ગુલામી માથું ઉંચકવા નથી દેતી કદી, એનું નામ સભ્ય ભાષામાં કહું અહેસાન છે. સરકારની ઉપર અહેસાન છે બેયના, બુદ્ધિપૂર્વકના. એટલે અરસ પરસ હવે ત્રણેય સમજી જાવ અને આ કે ખીચડી ચોળીને પોતાની ખાઈ લ્યો, નહીતર રાંધા ધાન રજળી જાહે. પાઘડિયું 50, એમાં આટાળી એકે નહીં, ઘોડો ને અસવાર, મીઠે ને ભાડું માંગડો, ક્યાં જાશો? સત્યાનાશ થઈ જતા બધું હું કરવાનું? સિકંદરની જેમ ભેગું કર્યું, ભોગવી ન શકો તો શું કામનું? જો 2.5-3 ફૂટની કબરમાં જ આપણે સમાઈ જવાનું હોય તો આ ભેગું કરવા આટલું થઈને આખી જિંદગી રઝળપાટ કરી શું કામ? એટલે જેમ ઓલા બેફામ કે છે ને કે બહુ થાકી જવાયું બેફામ, નહીં તો જીવનનો રસ્તો હતો ઘરથી કબર સુધી, આટલો જ રસ્તો હતો પણ એટલું બધું થાકી જવાનું. ઈ અહીંયા ન થાય ગોંડલ અને રીબડા વસાડે. એટલે કોઈ સરકાર પાસે અત્યારે બહેતરીન મોકો છે. થોડી ઘણી ટીકાની થાય તો પણ સહન કરીને, કારણ કે તમે બંને પરિવારો પાસેથી ભયંકર લાભ લીધો છે તો એના ઋણ અદા થાય અને કોઈ હિસાબે ટાઢું પડે. વચ્ચે સાધુ સંતો સમજણા, મેં કીધું એમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા પીઢ પાકટ વ્યક્તિને વચ્ચે રાખો, એનું માને લોકો જાળવે છે. આજની તારીખે ક્ષત્રિય સમાજમાં એટલા કેવા આવા લોકો છે કે જે લોકો થોડુંક સમજાવી શકે હશે બાપુ હવે જવા દો, પતી ગઈ એક વાત. કારણ કે અને માધ્યમ તરીકે આપણી પણ ભૂમિકા ધારવી બેન. તમને કહું આપણે પણ શું કરીએ? માધ્યમનું ગુજરાતી શું છે? જે મધ્યસ્થી કરે તે માધ્યમ. વાયા મીડિયા શબ્દ આપણે કેમ વાયા મીડિયા, એ વાયા મીડિયા એટલે મીડિયા આપણું છે. એ વાયા મીડિયા એટલે કોઈ પણ ભોગે સમાજમાં શાંતિ થાય ઈ આપણી ઈચ્છા હોય ને, પલિતો ચાપે હળગે ને આપણે તાપીએ એવું થોડું હોય. કારણ કે એનાથી નુકસાન જન સમૂહને છે. જુઓ ડાલા મથા લોકો છે ને કાંઈ થતું નથી, તમે સમજો. એને Z+ સિક્યુરિટી હોય છે
નરેન્દ્ર મોદી ઘણી વખત નથી કહેતા કંઈક બહુ મોટો વાત આવે, એક જમાનામાં એવું થયેલું કે આંબેડકર સાહેબ વિશે બહુ ખરાબ બોલ્યા હશે તો મોદી સાહેબે જાહેરમાં કીધું કે તમે એના કરતા મને મારો, મને મારો. ક્યાંથી મારવું? મરી જવું અમારે તમને મારીને? તમારી અમે છીક નથી ખવાતી, ખાલી શું મળ્યા છો? એ બોલાય એવું, મને મારો, મને મારો. મારવાની ક્યાં કરો? તમારે હામું ત્રાહી નજરે જો તો તમારે કમાન્ડો અમને તોડી નાખે. એટલે એ બધું મોટા માણસો આવું કેતા હોય. એમ ન જયરાજસિંહને કદાચ કઈ થાય, ન અનિરુદ્ધસિંહ કે એના પરિવારને કઈ થાય, બીજા વચેટિયા જે મૂછે તા દેતા હોય ને બેયના નામે, એમાં થાય ધીંગા મસ્તી, કોઈ કંઈક ના વધેરાઈ જાય. એટલે તમને કહું, આપણી પણ ભૂમિકા ઈ છે ધારવીબેન કે કોઈ હિસાબે આનો એક વચલો રસ્તો નીકળે. ન કોઈ હારે ન કોઈ જીતે. એમ નહીં કે આનું પરડું ઊંચું ને આનું પરડું નીચે. એટલે ભાઈ બે સમાન તાકાત વાળા માણસો જુઓ, બે માંથી એક શાંતિનો રસ્તો નીકળે અને બે પોતપોતાના કામ કરે તો ક્ષત્રિય સમાજ માટે સારું છે અને આ વિસ્તાર માટે સારું છે. જી બેન. એક સવાલ એ પણ કે અમિતકૂટ જે કેસ ચાલે છે એ રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ રીબડા બંને પર છે અને બંને તેમાં ફરાર, પોલીસની ચાર્જશીટમાં બંનેને ફરાર બતાવ્યા છે. ત્યારે હવે શું લાગે છે 18 સપ્ટેમ્બરે એમને સરેન્ડર કરવાનું છે, તો એ કરશે ખરા? નહીં. સરેન્ડર કે પાગલ છે સરેન્ડર કરે? જ્યાં સુધી આ લોચો લબાચો. કાલે જે સંમેલન યોજાયું એમાં ક્ષત્રિય સમાજના અગ્રણી તરફથી જ એવું કહેવામાં આવ્યું કે 18 તારીખે કાયદાકીય રીતે બાપુ સરેન્ડર પણ કરશે. એ હો. બોલવામાં શું વાંધો છે? એટલે જે દિવસે એને કાયદેસરની આજીવનની સજા પડી હતી ને, તેથી 3 વર્ષ ફરાર હતા. 1 3 દી 2 દી નહીં, 3 વર્ષ. સરેન્ડર પાગલ છે થઈ જાય કઈ થયા વગર? તો પછી જિંદગી આખી મોતના દી ન થાય. એક શરતે થાય, સરકાર એમ એની પાસેથી એને એશ્યોર એટલે એવી ગેરંટી મળે, ધારો કે ભાઈ કમિટી બેસશે અને એનો નિર્ણય કરશે, મોટા ભાગે પોઝિટિવ એમ, તો હજી કદાચ એમ થાય કે બેયનું રહી જાય, કોર્ટનો આદેશનું માને રહી જાય અને મહિના 2 મહિના વળી પાછા છૂટી જાવ, તો હજી સંભવ છે. બાકી જો સરકાર એમ કે હે અમારે કઈ કરી શકાતું, તો તમારી વાતમાં માલ છે, તો વાત પૂરી, તો કાંઈ થાય નહીં. અને જે દિવસે આવી સ્થિતિ જો ભગવાન કરે ન સર્જાય, પણ માની લ્યો કે સરકાર હાથ ઊંચા કરી દે અને અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને આ જીવન જેલના સળિયા પાછળ જ ધકેલાવા સિવાય કોઈ રસ્તો ન રહે, તો ધારવીબેન લખી રાખો, આખો ઇતિહાસ પલટાવાનો. એ પણ કહું તમને, જે સંકેતો મળે છે એ ભૂંડા ને ભમરાળા છે, એ કઈ જેવી તેવી વાત નથી. અને ઈ પછી મારે ને તમારે ખાલી ડિબેટ કરવી છે ને લાગતા વળગતા ને ભોગવવું છે, અને સાંભળવા વાળાને ખાલી તાલીઓ પાડવી છે, સાંભળવું છે. એ પછી જે થાવા કાળ છે ને એ કોઈને ખબર નથી. તો એવું બધું કોઈ અપેક્ષા રાખ્યા વગર, હકીકતે કહું, સરકારે બુદ્ધિશાળી છે, જો કે કઈ ગુમાવશે નહીં, કારણ કે બે બાજુ એને તો આમ તો બે હાથમાં લાડવા જેવું છે, એટલે એ રસ્તો કાઢશે. પણ એ રસ્તો કાઢતા પહેલા સરકાર બુદ્ધિપૂર્વક શું કરે કે ભાઈ જુઓ, સમાજનો એવો બધો અમારી ઉપર છે, તો અમે તો સરકાર કોને કહેવાય? જે બહુસંખ્ય લોકો જે માનતા હોય એની ફેવરની વાત કરવી પડે ને સરકારે, તો લચીલાપન જેને કહે, તો એ અમારે અપનાવવું પડે. સરકાર ફ્લેક્સિબલ હોય, અદાલત છે એમાં ઓર્થોડોક્સ હોય, અદાલતમાં તો પુરાવાને એ આધારે વંચાય. પણ સરકાર કે ભાઈ હવે આ આખો સમૂહ એમ કે છે કે ભાઈ આવું કરો, તો પછી અમારે શું? એક જમાનામાં નતું, નવરાત્રીમાં નતા રજા, વિભાવરીબેન દવે આપણા મંત્રી શ્રી હતા, તો નવરાત્રીમાં રજા આપી દીધી. લ્યો, શિક્ષણ મંત્રી કોઈને કઈ પૂછ્યા વગર, એ તો રાજ્ય કક્ષાના હતા, કેબિનેટ ને કઈ પૂછ્યું નહીં કે ભાઈ મંડો દાંડિયા રમવાનું કરો, મજા. હું જનસમૂહ એમ માનતો હતો કે નવરાત્રીમાં દીકરીઓને મોડે સુધી રમે અને 2-2:30 વાગે ઘરે આવે, હમી નિમિત્તે તો સવારે પાછું 4 વાગે 6 વાગે ઉઠવાનું હોય, નિહાળે જવાનું હોય, તો બિચારીને એને શારીરિક રીતે પણ મુશ્કેલી પડે. અને આમે નાની ઢીંગલીઓ હોય તો એ બિચારી ઉઠે પણ નહીં, માવતરને મને ન થાય ઉઠાડવાનું, એવી રીતે ઘસઘસાટ ઊંઘતી હોય. હવે એને ઉઠાડીને નિહાળે તો મોકલવી ને સ્કૂલે. હવે એ બધું થયું તો વિભાવરીબેન મંત્રી હતા, એને કીધું રજા જાઓ. હવે એક વખત થઈ ગયું, વળી પછી ડકે ચડી ગયું. એમ સરકાર લચીલું પણ અપનાવી શકે, એમ કઉ છું, ધારે તો કે ભાઈ આવું મુશ્કેલી છે અને બધા લોકોની આ માન્યતા છે, આખા ક્ષત્રિય સમાજની 18 વર્ણ એમ કે છે કે ભાઈ આમાં ક્યાંક તમે અનિરુચિની જે સજા છે એમાં ક્યાંક વિચારો, તો અમે સમિતિ બેહાડી. ભાઈ સમિતિના નામે પાછા સમિતિ વાળા કહે કે ભાઈ ટેકનિકલી જે છે એમાં કઈ રોંગ નથી, જે તે સમયે બધાના નિવેદનો છે, બધાનો અભિપ્રાય છે, જિલ્લા પોલીસ વડા, કલેક્ટર, ફલાણા ઢીકણા, જે કોઈ લગત જેટલા અધિકારી છે બધાના પોઝિટિવ અહેવાલ છે. એટલે અમારી માન્યતા હતી કે બીડ સાહેબે આઉટ ઓફ વે જઈને કર્યું, એવું નથી. આ સમિતિ પણ એમ માને છે કે જે નિર્ણય જે તે સમયે કરવામાં આવી બહુ સારો હતો. ઇતિ સિદ્ધમ. લ્યો, વાત થાય, જય માતાજી, તો મેળ પડે એમ છે.
જી ધારવીબેન, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરજો.